શ્રીજી મહારાજ હવે ધીરે ધીરે પૃથ્વી ઉપર બિરાજમાન પોતાના સ્વરૂપની વાત તરફ ઢળી રહ્યા છે. પોતાની એક આધ્યાત્મિક સ્થિતિની વાત કર્યા પછી એ સ્થિતિનું કારણ છે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર. એ આત્મામાં જે પુરુષોત્તમ નારાયણ દેખાય છે એ આત્માનું તત્વ છે, જેને પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ. એ વાત કર્યા પછી એ આત્મામાં રહેલા જે ભગવાન છે, અક્ષરધામને વિશે જે પુરુષોત્તમ નારાયણ છે તે પૃથ્વી પર પ્રગટ થાય છે. પ્રગટ થયા પછી મહારાજ કહ્યું કે રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે. પ્રગટ થવાનો હેતુ પણ જીવનું કલ્યાણ છે. જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. આ વાત મહારાજે સ્પષ્ટ લખી. કારણ કે ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપે જો પૃથ્વી પર આવે તો આપણે એનું સ્વરૂપ પામી શકીએ એમ નથી, અનુભવી શકીએ એમ નથી, એની બાજુમાં બેસી શકીએ એવું નથી. શાસ્ત્રમાં બે પ્રકારના સ્વરૂપની વાત કરી છે, અણોહો અણ્યાન, મહતો મહ્યાન. ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, જેને શ્રીજી મહારાજે કાર્યને 8મા વચનામૃતમાં સગુણ સ્વરૂપની વાત કરી છે. પોતાનું ભગવાન જો સગુણ સ્વરૂપ ધારણ કરે તો આપણી કોઈ તાકાત નથી કે એની બાજુમાં રહી શકીએ. શ્રીજી મહારાજે પ્રથમ 63મું વચનામૃત, પ્રથમ 72મું વચનામૃત, 95 ચોથા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડો નજરમાં નથી. અનંત કોટી બ્રહ્માંડો જેની દ્રષ્ટિમાં ન હોય એ તો આપણે ક્યાંથી નજરમાં આવીએ. એવું લખ્યું છે વૈજ્ઞાને કે આ બ્રહ્માંડનો ડાયામીટર 22 બિલિયન પ્રકાશ વર્ષ છે. 22 બિલિયન પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે તમને ખબર હશે કે જે લાઇટ છે, પ્રકાશ 1 સેકન્ડના 3 લાખ કિલોમીટરની સ્પીડે ગતિ કરે છે. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ લાઇટ. અને એ સ્પીડે જતી લાઇટ 1 વર્ષ સુધી ચાલે. 60 સેકન્ડ 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક, 24 કલાકનો 1 દિવસ, અને એવી રીતે 365 દિવસ સુધી ચાલે. અને જેટલું અંતર કપાય અને 1 પ્રકાશ વર્ષ કહેવાય. એવા 22 બિલિયન એટલે 22 અબજ પ્રકાશ વર્ષ આ બ્રહ્માંડનો ડાયામીટર છે. આ છેડેથી આ છેડે જવું હોય તો 22 અબજ પ્રકાશ વર્ષ લાગે. એટલું મોટું બ્રહ્માંડ આ વૈજ્ઞાનિકો કહે છે. હવે આવડું મોટું બ્રહ્માંડ ભગવાનના એક રોમની વિશે અણુ જેવડું દેખાય છે. તો ભગવાનનું રૂવાડું કેવડું હશે? એટલે કે આપણી કલ્પનામાં આવે એમ નથી, આપણી બુદ્ધિમાં આવે એવું નથી. શ્રીજી મહારાજના 42મા વચનામૃતમાં વાત કરી છે કે બ્રહ્માંડ નાના થઈ જતા નથી, પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલું મોટું છે. જેમાંથી હું 1 ફૂટની લીટી દોરું એના કરતાં અહીંથી ઊંઝા જેટલી લીટી એક મોટી કહેવાય. પણ બીજી લીટી અહીંથી બોમ્બે સુધીની કરું તો ઊંઝાની લીટી નાની થઈ જાય. ત્રીજી લીટી અહીંથી હું લંડન સુધીની કરું તો મુંબઈ સુધીની લીટી નાની થઈ જાય. એક લીટી અહીંથી હું જો અમેરિકા સુધીની કરું તો લંડન સુધીની લીટી નાની થઈ જાય. એક લીટી અહીંથી આપણે જો ચંદ્ર સુધી દોરીએ તો એ અમેરિકા સુધીની લીટી નાની થઈ જાય. ચંદ્ર કરતાં સૂર્ય સુધી જો લીટી દોરીએ તો ચંદ્ર સુધીની લીટી નાની થઈ જાય. તો સાપેક્ષની અંદર આ પ્રશ્ન છે. તો ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલું બધું મોટું છે કે આ બ્રહ્માંડ 22 બિલિયન પ્રકાશ વર્ષનું બ્રહ્માંડ પણ એક અણુ જેવડું તુચ્છ જ લાગે. જેમ દાખલા તરીકે કોઈ લાખોપતિ હોય એ ગામડામાં તો એના કરતાં મોટો માણસ કહેવાય લાખોપતિ, પણ બિલ ગેટની સામે તો ભિખારી જ કહેવાય. ભલે લાખપતિ કહેવાય, બિલ ગેટની સામે તો ભિખારી જેવો જ કહેવાય, પણ છતાંય ભિખારી તો નથી જ, લાખોપતિ છે. પણ બિલ ગેટના પાસે પૈસા જેટલા છે ને કે એક ડોલરની નોટ આમ લાઈનમાં મૂકો ને આમ પછી આમ તો ચંદ્ર ઉપર જઈને આવો 16 વખત જઈને આવી શકો એટલા પૈસા છે એની પાસે. આપણને કે ટાઢું પણ ગપ્પું જ લાગે, પણ સાચી વાત છે. એ તમે 100 રૂપિયાની નોટની થપ્પી કરો ને, 100 રૂપિયાની નોટની, તો લગભગ 2400 કિલોમીટર થાય. 2400 ઉપર 100 રૂપિયાની નોટની થપ્પી હોય, આમ લાઈનમાં નહીં. આપણે તો છાપા એટલા હોય ને, ખાલી પસ્તી તમારી 2400 કિલોમીટર. એ પસ્તી વેચો તો કેટલા રૂપિયા થાય? હા, એટલી નોટ એની પાસે. એટલે એની પાસે રોકડ રૂપિયા ન હોય, પણ એટલે એના એ બધા શેર હોય, એટલે બધા આખી એની મિલકત હોય, પણ આટલા રૂપિયા છે એની પાસે. લો, હવે એની સામે તમે લાખોપતિ શું કહેવાય? ભિખારી જ કહેવાય ને. તો એ દ્રષ્ટિથી આ ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલું બધું મોટું છે કે એની તુલનામાં એટલું બ્રહ્માંડ પણ નહીં જેવું છે.
અણુ જેવડું છે. એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ આપણે જોઈએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 11મા અધ્યાયમાં વિરાટ સ્વરૂપ બતાવ્યું. પેલા અર્જુન બહુ ઈચ્છા હતી ભગવાન તમારું મોટું સ્વરૂપ બતાવો ને, અને વિરાટ સ્વરૂપ બતાવ્યું પેલો ગભરાઈ ગયો કે ભગવાન તમે હતા એવા ને એવા થઈ જાવ, આ આપણાથી પહોંચાય એવું નથી. એટલે જે વિરાટ સ્વરૂપ છે આપણે સહન કરી શકીએ એવું નથી. ભગવાન સ્વામિનારાયણ વાત પ્રથમનું 63મું વચરામૃત, પ્રથમનું 72મું, પંચાળાના 4થા વચરામૃતમાં વાત કરી છે કે ભગવાન આ લોકમાં આવે તો બ્રહ્માંડ પણ નજરમાં ના આવે તો આપણે ક્યાંથી નજરમાં આવીએ. અને આ બ્રહ્માંડ અધિપતિ જે બ્રહ્માંડિક દેવો છે એ પણ ભગવાનની આ ભક્તિ કરી શકે એમ નથી જો મૂળ સ્વરૂપમાં આવે તો. એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ આ પૃથ્વી ઉપર આપણા જેવો આવે તો હેરાન થઈ જાય ને. દાખલા કે અત્યારે પ્રમુખ સ્વામી છે 120 ફૂટની જો ઊંચાઈવાળા હોય તો આપણે શું થાય? પ્રમુખ સ્વામી મહારાજ ધારો કે 120 ફૂટની ઊંચાઈવાળા હોય તો કયા મકાનમાં બેહારવા, કયા પલગમાં હોવડાવવા, કઈ ગાડીમાં બેહારવા? હવે તો ધારણ તો કરી શકે. ભગવાન તો ભગવાનનું સ્વરૂપ અક્ષરબ્રહ્મ છે પ્રમુખ સ્વામી મહારાજ. તો અક્ષરબ્રહ્મના રૂવાડે અનંત કોઈ બ્રહ્માંડ ઉડે છે તો એ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. હવે આટલા સ્વરૂપ આટલા મોટા હોય, ધારો કે રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન પૃથ્વી પર આવ્યા એ તમે 150 ફૂટના ઊંચાઈવાળા હોય તો શું થાય? એ ધારણ તો કરી શકે. જેમ કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું એટલું વિરાટ સ્વરૂપ બતાવ્યું તો પેલો અર્જુન તો ગભરાઈ ગયો. આપણે જોઈએ છીએ કે વામન ભગવાન જ્યારે બલિરાજા પાસે ગયા કે મને 3 ફૂટની જગ્યા પગેલા, એટલે 3 ફૂટની કઈ જગ્યા માગવા જેવી છે કે બસ મારે એટલી મને બહુ 3 ડગલા, બસ મારે 3 ડગલા જમીન મારે ખાલી ધ્યાન કરવું છે તો કોઈ મને ડિસ્ટર્બ ન કરે, 3 ડગલા મને જમીન આપો. યાર બસ 3 ડગલા કઈ જમીન પર કે આપતો ખરો. ના પાડી એને પેલા શુક્રાચાર્ય ના પાડી કે ભાઈ આ બ્રાહ્મણ નથી, આ તમે ભગવાન જેવા લાગે છે. તો એને તો ના પાડી પણ તોય વાંધો નહીં. એક ડગલામાં આખી પૃથ્વી માપી લીધી. લો એક ડગલામાં, બીજા ડગલામાં આખું બીજા બધા 3 લોક 14 લોક માપી લીધા. ભગવાન કે માં ત્રીજું ડગલું ક્યાં મૂકવું? મેં તો 2 ડગલામાં જ બધું માપી લીધું. 2 ડગલામાં એટલું વિરાટ સ્વરૂપ વામન ભગવાને ધારણ કર્યું, 2 ડગલામાં બધું આવી ગયું. તો ભગવાન કે મારું ત્રીજું ડગલું બાકી છે જમીનનું. એટલે કહ્યું આ પૃથ્વી શરીર છે એ પૃથ્વીનું રૂપ કહેવાય, તો મારા માથા પર મૂકો. અને ભગવાન માથા પર મૂકો નાખ્યો પાતાળમાં. તો આટલું વિરાટ સ્વરૂપ હતું. બીજા તો સામાન્ય જ દેખતા હશે. કૃષ્ણ ભગવાને જ્યારે મહાભારતના એ યુદ્ધની અંદર 2 સેનાની વચ્ચે અર્જુનનો રથ રાખીને ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે બીજા બધા તો આવડાક જ જાણતા હશે, પણ ભગવાનનું સામર્થ્ય છે. ટૂંકમાં આ બુદ્ધિમાં કંઈ અથવા તો કંઈ લેબોરેટરીમાં સાબિત કરે એવી વસ્તુ નથી. આ લેબોરેટરીમાં સાબિત ન થાય કે આ તો ગપ્પુ જ છે, ટાઢા પણ ગપ્પા. આપણને બધું ગપ્પુ જ લાગે. શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે ને આપણી બુદ્ધિમાં ન બેહે બધું ગપ્પુ જ છે એવું નથી. આજે ધારે 100 વર્ષ પહેલાં કોઈ કહ્યું હોત કે અહીંથી કાગળ નાખડો તો અમેરિકા નીકળે તો ગપ્પુ જ લાગે ને. હજુ આદિવાસીને ગપ્પુ જ લાગશે. તમે ક્યાં હજુ અહીં કાગળ નાખડો તો અમેરિકા નીકળે એટલે નીકળતા હોય હવે ગપ્પા મારો હવે બુદ્ધિ વગરના એવું આપણે બુદ્ધિ વગરના કે અહીંથી કાગળ નીકળો અમેરિકા કેવી રીતે નીકળે? નીકળે જ નહીં ને. પણ સાચું છે કે નહીં? આજથી 100 વર્ષ પહેલાં કોઈ કીધું તો આપણે માનતો. આ ટેલિફોનની શોધ થયા પહેલાં કોઈ બોલ્યા હોત કે તમે અહીંથી ધીમેથી બોલો સહજાનંદ સ્વામીને જઈ તો અમેરિકા સંભળાય, કોઈ માન્યા? આજથી ટેલિફોનની શોધ પહેલાં કોઈ કીધું હતું ગપ્પુ જ માનત ને બધે. આપણે ગાંડા જ ગત. રાઇટ બ્રધર્સે જ્યારે પ્લેનની શોધ કરી કે આપણે આકાશમાં ઉડે, અરે કે મૂર્ખાઓ કે આકાશમાં ઉડાવતો ભગવાન આકાશ ઉડવા માટે આપણને કીધું તો આપણને 2 પાંખો ના આપત. માનવા જ તૈયાર નહોતા. પણ અત્યારે ઇઝ પોસિબલ, એ શક્ય બન્યું છે. એમ આ પહેલાં ધારે કે આજે 50 વર્ષ પહેલાં ટેલિફોન તમે પહેલાં દોડા વગરનો ટેલિફોન તો મનાય. અત્યારે મોબાઈલ આટલું નાનું રમકડું થઈ ગયું છે. લો આ ઇન્ટરનેટ એ આપણા ભેજામાં બેસતું નથી. બોલો ઇન્ટરનેટ ઈમેલ આપણે ભેજામાં બેસતું નથી. એટલા નાના તમારા મોબાઈલ પરમાં ઇન્ટરનેટ આવે, ઈમેલ આવે, દુનિયાભરનો સારું કે નરસું તમે એટલા મોબાઈલમાં જોઈ શકો છો. એ સાચું છે કે નહીં? હવે આજથી 100-150 વર્ષ પહેલાં શું 50 અત્યારે પણ આદિવાસીઓ માનવા જ તૈયાર નથી. તમે સમજાવજો, તમારા મોબાઈલ ફોન લઈને સમજાવજો એ લોકો. હજી કેટલા આદિવાસીઓ એવા છે કે આ ટ્રેન દુનિયામાં છે ખબર નથી, ટ્રેનની શોધ થઈ છે ખબર નથી, એવા અંતરિયાળ જંગલમાં રહે છે ને. આ દુનિયા બેંક હોય ને આપણે પૈસા મૂકીએ તો થોડા વર્ષો પછી ડબલ મળે તો વ્યાજ મળે એ કોઈને ખબર જ નથી લોકોને. હવે એ લોકોને તમે કોમ્પ્યુટર સમજાવજો, હું સમજાવું. પેલા મારા ભાઈ અત્યારે દાખલ આપણે ભેજામાં બેસતું નથી. ધારો કે રોકેટ ઉપર જાય એનું રિપેરિંગ ક્યાં થાય ખબર? રિપેરિંગ અહીં બેઠા બેઠા થાય. રોકેટ ઉપર હોય ને ત્યાં કંઈ બગાડ થયો હોય એનું રિપેરિંગ અહીં થાય. લો તમારો દીકરો સાયકલ ધારો કે મંદિરમાં આવતો ને વચ્ચે સાયકલ બગડી જાય તો તમે ઘેર બેઠા રિપેર કરી આપો? આમ આમ કરો તો કે રસ્તામાં કાંઈ સાયકલ રિપેર થઈ જાય? આપણે ભેજામાં જ બેહવું નથી. પણ છે
જો વિજ્ઞાન એટલો વિકાસ થયો છતાં જો શક્ય બનતું હોય તો ભગવાનની વાતો ક્યાંથી બેજામ બેસે? વિજ્ઞાનની વાત બે મનું હજુ હું તો મિકેનિકલ એન્જિનિયર થયેલું તોય આ પંખો કેમ ફરે હું સમજાતું જ નથી. મને એટલી ખબર એસીડીસી થયા કરે એટલે મોટર ફેરા કરે, પણ મને હજુ ભેજામ બેસતું જ નથી. બોલો, પંખો મને મારે ભેજામ બેસતું નથી, ભગવાન ભેજામ બેસે? બસ ઘણા આવું છે, મને બુદ્ધિથી સમજાવો. હવે બુદ્ધિથી બધું નથી સમજાતું યાર. તો સમજ તો કરો, શ્રદ્ધા વગર ચાલે એવું જ નથી. મેં તેની વાત કરી આને કેમ, આને શું કહેવાય? હા, કેમ ચશ્મા, આને સ્કૂટર કેમ ન કહેવાય? કેમ સ્કૂટર નો કહેવાય? ચાલો મને સમજાવો જી. તમે કેટલા વર્ષથી ચશ્મા પહેરો? હે, તો તમને ક્યારે પ્રશ્ન થયો કે આને ચશ્મા કેમ કહેવાય? તમે કેટલા વર્ષથી પહેરો? વર્ષોથી. આજે તમે પહેલી વાર પ્રશ્ન પૂછ્યો છે. આવો કે પ્રશ્ન હોય કે આને ચશ્મા કેમ કહેવાય? ચશ્મા જ કહેવાય ને હોય. તો આપણે કોઈકના વચ્ચેનો વિશ્વાસ રાખી લીધો ને ભાઈ ચશ્મા કહેવાય. મેન કહેવાનો લીવ બાય લોજિક, હી લીવ્સ બાય ફેથ. શ્રદ્ધાથી જીવે છે. આ સ્લેબ એઠો નહીં પડે કયું લોજિક છે? એટલે ભૂકંપ નહીં થાય કયું લોજિક છે? રાત્રે હુઈ જાય કોઈ ચપ્પો નહીં મારે કયું લોજિક છે? તમે શ્રદ્ધાથી જ હુઈ જાય છે, શ્રદ્ધાથી જ બેઠા. ગાડીમાં બેઠા પછી એક્સિડન્ટ નહીં થાય કયું લોજિક છે? શ્રદ્ધાથી જ બેસી છે. માણસ શ્રદ્ધાથી જ જીવે છે. અરે શ્વાસ લો છો શ્રદ્ધાથી લો. આ પેલો ભોપાલનો ગેસ નહીં છૂટ્યો એને કઈ ખાતરી છે? શ્રદ્ધાથી જ જીવે છે. નળ ખોલે એસિડ નહીં નીકળે કયું લોજિક છે? શ્રદ્ધાથી જ નળ ખોલો છો. તમે ખાઓ ને તમારી પત્નીએ ઝેર નહીં નાખી દીધું કયું લોજિક છે? શ્રદ્ધાથી જ ખાવ છો ને. બધું માણસ શ્રદ્ધાથી, ગમે એટલું બુદ્ધિશાળી હોય ને. અરે આઈન્સ્ટાઈન જેવું બુદ્ધિશાળી આને એ કેમ કહેવાય એવો પ્રશ્ન નહીં થયો. ચાલો અત્યારથી કોઈને પ્રશ્ન થયો આને એ કેમ કહેવાય, એને સી કેમ ન કહેવાય? ભલે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વૈજ્ઞાનિક હોય ને એને એ પ્રશ્ન નથી કે આને એ કેમ કહેવાય અને ક કેમ કહેવાય. ચાલો એને ઘ કેમ ન કહેવાય? એની પાસે કોઈ લોજિક છે ને ઘ કેમ ન કહેવાય? ના, કોકે કીધું કે આને ક જ કહેતા, આપણે માની લીધું. બોલો, ક જ કહેવાય. ક્યારેય પ્રશ્ન નથી અત્યાર સુધીમાં. તો ભગવાનનો કેમ પ્રશ્ન થાય? જો આ લોકના કોઈકે કીધું કે આને માઇક કહેવાય, આને પંખો કહેવાય, આને ચશ્મા કહેવાય, કોઈ પ્રશ્ન નથી કે આને ચશ્મા કેમ કહેવાય, માની જ લીધું. એમ ભગવાને કીધું છે ને. આ લોકના માણસમાં જો તમને વિશ્વાસ હોય તો શાસ્ત્રમાં તો વિશ્વાસ રાખવો જ પડે. આ લોકમાં વચનમાં વિશ્વાસ હોય તો શાસ્ત્રમાં તો વિશ્વાસ રાખવો જ પડે. અને એ લોકો ક્યાં કોઈ આપણે સ્વાર્થ માટે લખ્યું છે, સાચું લખ્યું છે, પણ આપણે મનાય નહીં કે આવું જ કે મોટું સ્વરૂપ હોય. હવે ગપ્પા મારો ટાઢા પરના નોય ટાઢા પરના ગપ્પા. આ સાચી વાત છે. તો શ્રીજી મહારાજ કહ્યું કે ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, તો એ વિરાટ સ્વરૂપ એ આપણે જોઈ શકીએ એમ નથી. એ આપણે એની બાજુમાં બેહાય એવું જ નથી. એટલું તેજસ્વી સ્વરૂપ છે. આપેલું સૂર્ય હશે, સૂર્ય મારો વાળો ઉનાળામાં હેરાન કરી નાખે, અત્યારે ભાદરવા મહિનામાં હેરાન કરી નાખે છે ને. એ તો 9 કરોડ કિલોમીટર દૂર છે, 9 કરોડ કિલોમીટર છે. તો શાસ્ત્રમાં લખ્યું છે ભગવાને રૂવાડે રૂવાડે કરોડો સૂર્યનું તેજ એના ભગવાન એક રૂવાડે છે. હવે એ ભગવાનનું સ્વરૂપ જોવું આપણું સામર્થ્ય છે. એટલા માટે કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે તું તારી આંખથી મને નહીં જોઈ શકે, તારી આંખથી મને જોઈ શકે એમ નથી, હું તને દિવ્ય ચક્ષુ આપું, તને દેખાય. આ આંખથી તમે કોઈ બેક્ટેરિયા જોયા? ચાલો તમારી આંખથી બેક્ટેરિયા જોયા છે? તો બેક્ટેરિયા જોવા માટે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે, અને એમાં વાયરસ જોવા માટે તો સુપર માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે. આ આંખથી તો બેક્ટેરિયા દેખાય જ નહીં. ભલે ભારત રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય. અરે વડાપ્રધાન તો ઘરનો બેક્ટેરિયા ના દેખાય. અબજોપતિ હોય તો બિલ ગેટને ના દેખાય. અને ધીરુભાઈ અંબાણી 65,000 કરોડ રૂપિયાની મિલકત વાળા હતા ને તો એને બેક્ટેરિયા ના દેખાય. બેક્ટેરિયા જોવા માટે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે. એમ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે એવી છે. દિવ્ય દ્રષ્ટિ વગર આ ભગવાન પમાયવા નથી. તો ભગવાન જે મહ્યાન સ્વરૂપ છે એની સામે આપણે બેસી શકીએ એવું નથી. આપણું સામર્થ્ય જ નથી. અને જે અણુમાં છે, અણુમાં જે ભગવાન છે એને એ અણુ દેખાતું નથી. પછી અણુમાં રહેલા ભગવાન ક્યાં દેખાય? પાણીનું એક ટીપું હોય ને, પાણીના એક ટીપામાં કેટલા અણુઓ હોય ખબર છે? પાણીના એક ટીપામાં એટલા અણુઓ હોય છે કે અણુ જો તમારા ગણમાં હોય, જેમ ઘઉંનો ઢગલો હોય અને એક એક ઘઉંનો દાણો તમે ગણો, ધારો કે 5 મણ ઘઉંનો ઢગલો કેરો હોય અને એક એક દાણો ગણો તો કેટલી તમને વાર લાગે? થોડીક તો વાર લાગે ને એક એક દાણો ગણો તો પાણીના એક ટીપામાં એટલા અણુઓ છે કે એ અણુને ગણવા હોય તો 6 અબજ માણસની વસ્તી 24 કલાક સુધી ગણે તો 30,000 વર્ષ લાગે. બોલો, 30,000 વર્ષ લાગે. એટલા એક પાણીના બિંદુમાં એટમ છે. એવા એટમમાં ભગવાન રહ્યા છે. ભગવાન ક્યાં દેખાય તમે? એવા એટમમાં એક આટલું એટમ દેખાતું નથી. અત્યાર સુધીમાં કોઈ ઇલેક્ટ્રોનિક કોઈ જોયો છે? કોઈ જોયો નથી. ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ દેખાતી નથી. વિજ્ઞાન એવું કહે છે કે આ પૃથ્વીમાંથી હવા કાઢી લે ને તો પૃથ્વી છે ને લીંબુ જેવડી થઈ જાય.
આખી પૃથ્વી, એમાંથી હવા એનું જે વેક્યુમ છે ને, આ અવકાશ કાઢી લો તો એક પૃથ્વી એક નાના લીંબુ જેવડી થઈ જાય. લો, હા, વિજ્ઞાન તો કહે છે, તો મહારાજે લખ્યું છે વચનમતમાં કે પૃથ્વી તો પરમાણુ જેવડી થઈ જાય. મહારાજ એના કરતા આગળ ગયા. વિજ્ઞાન એવું કહે છે કે જો અવકાશ કાઢી લો તો પૃથ્વી એક લીંબુ જેવડી થઈ જાય આવડી. શ્રીજી મહારાજે મધ્યના 64માં લખ્યું છે કે પ્રલય કાળે પૃથ્વી તો પરમાણુ થઈ જાય છે, એટમ જેવડી થઈ જાય. તો આ તો આપણું વિજ્ઞાન છે આપણું. શ્રીજી મહારાજે બોલ્યા છે મધ્યના પ્રથમના 46માં વચનમતમાં કે એક અણુ લો, એના કરોડ ટુકડા કરો, કરોડ ટુકડાનો એક ટુકડો લો, એમાં કરોડ ટુકડા કરો, એમાં પણ અવકાશ છે. ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા લખી ગયા છે. જે વિજ્ઞાન આજે શોધ્યું છે કે એટમની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન ફરે છે, તમે ન્યુક્લિયસની આજુબાજુમાં કેટલી ફાસ્ટ સ્પીડથી ફરે છે. જાણે કે પેલા મોટા ક્રિકેટના ગ્રાઉન્ડમાં પેલા જે ફિલ્ડિંગ કરતા હોય કેવી રીતે બધા જે દોડાદોડી કરતા હોય, કેટલે સ્પેસમાં દોડાદોડી કરતા હોય, એટલું આ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આજુબાજુમાં ગતિ કરે છે. તો આ વિજ્ઞાન આવું કહે છે. આપણને શું લાગે કે વિજ્ઞાન માને પછી જ આપણે માનીએ. અરે વિજ્ઞાનની કોઈ ગતિ જ નથી. આ તો આપણા ઋષિમુનિઓ તો શાસ્ત્રોકર પોતાની એક દિવ્ય દ્રષ્ટિથી, પોતાની એક સમાધિ દ્રષ્ટિથી જોયું છે. એટલે ઘણી વસ્તુ આપણને ન સમજાય તો બરાબર છે, આપણી બુદ્ધિની લિમિટ છે, આપણી બુદ્ધિની ક્ષમતા છે, આપણી આંખની પણ ક્ષમતા છે. ને ચાલો, તમને ભીતની પાછળ શું છે તમને દેખાય છે? આંખની ક્ષમતા છે. ગમે એટલી પાવરફુલ હોય આંખ, તો તમારી આંખ ગમે એટલી પાવરફુલ હોય તો મારો શબ્દ સંભળાય? કાન ગમે એટલા પાવરફુલ હોય તો કાનથી કે ભગવાન ના દેખાય, પંખો ના દેખાય કાનથી. આમ ધરો તો પંખો થોડો દેખાય. એની મર્યાદા છે ને. તમારું વજન માપવું હોય તો કે થર્મોમીટરથી ના મપાય. થર્મોમીટરની મર્યાદા છે. થર્મોમીટર તમારું ટેમ્પરેચર માપી શકે, એ તમારું વજન ન માપી શકે. એમ આપણી બુદ્ધિની લિમિટેશન છે, બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિથી અમુક જ સમજાય, બધું ના સમજાય. અને એમાં જ્યાં બુદ્ધિનો અંત આવે છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. જ્યાંથી બુદ્ધિ સમજી શકતી નથી ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. તો શ્રદ્ધાથી જ ભગવાનનું સ્વરૂપ સમજાય છે. તો જે મહત્વમહ્યાન જે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એ આપણી બાજુમાં આવી શકે એમ નથી, અથવા એ આવે તો આપણી બાજુમાં રહી શકીએ એમ નથી. બીજી વાત છે કે જે અણુહણ્યાન, અણુમાં જે ભગવાન રહેલા છે એ છે નાના જ પાડતા, પણ આપણે દેખાય છે ક્યાં? અણુ દેખાતું નથી, અણુમાં ભગવાન ક્યાં દેખાય? એટલે બે રીતે આપણે ભગવાનને પામી શકીએ એમ નથી. એટલે ભગવાન પછી શું કરે? ભગવાનના લોકમાં મનુષ્ય જેવા થઈને આવે. આ લોકમાં મનુષ્ય જેવા થઈને આવે તો જ આપણને સુખ આવે. મેં ગઈકાલે વાત કરી કે ભાઈ ઘાસમાં તો ઘી તો હોય છે, દૂધે હોય, પણ ઘાસ ન અપાય કોકની થાળીમાં. દૂધમાં ઘી હોય છે, પણ પ્રત્યક્ષ દૂધ કાઢીને આપવું પડે ઘી, તો આપણે ખાઈ શકીએ. એમ ભગવાને નક્કી કર્યું કે જીવોના કલ્યાણને માટે ભગવાનના ધામમાં રહેલું સ્વરૂપ આપણે પામી શકીએ એમ નથી. અણુમાં રહેલા ભગવાન આપણને દેખાતા નથી. એટલે ભગવાનના પૃથ્વી ઉપર મનુષ્ય જેવા થઈને આવે છે. અને મનુષ્ય જેવા થઈને આવે એટલે શું થાય છે કે આપણે આપણા જેવા માની લઈએ છીએ. પ્રશ્ન એ છે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજીવે જાત છે રે, મર આપીએ સો શીશ તોય વણ મળ્યાની વાત છે રે, ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ ખેદ. કીડી અને હાથી એ બેની ફ્રેન્ડશીપ કેવી રીતે થાય? કીડી અને હાથીની ફ્રેન્ડશીપ થાય કેવી રીતે? એ કેવી રીતે હાથ આવો એ કેવી રીતે? હવે ક્યાં કીડી ને ક્યાં હાથી? હાથી ફૂંક મારે તો લાખો કીડીઓ ઉડી જાય. બોલો, ખાલી ફૂંક મારે ને એના પગલામાં તો લાખો કીડીઓ દબાઈ જાય. હવે કીડી અને હાથીનો ક્યાં મેળાપ થાય? તો ક્યાં કીડી કરી એટલે હાથી, ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. એક તમે અત્યાર સુધી તમે રાષ્ટ્રપતિની ઓફિસમાં ગયા જ ગયા? જેને અત્યાર સુધી ભારતના જેટલા રાષ્ટ્રપતિમાંથી કોઈ પણ એક રાષ્ટ્રપતિ સાથે આમ હાથ મિલન કર્યું હોય, હવે એમાં કેટલા છે? ભારતના રાષ્ટ્રપતિ અત્યાર સુધીમાં 1-2 જણા છે. તમે આમાંથી, તમે તો બહુ મોટા માણસો એટલે જવા દો. અમારે બીજા અમે બધા નાના માણસો છે. અત્યાર સુધીમાં કોઈ રાષ્ટ્રપતિ સાથે હાથ મેળવ્યો છે? અને આ જન્મે થાય એવું લાગે છે? એક રાષ્ટ્રપતિ મળાતો નથી. તમે એક રાષ્ટ્રપતિ અરે મળાતું નથી. અનંત કોટી બ્રહ્માંડના રાષ્ટ્રપતિ એની અરે ક્યાં મુલાકાત થાય ભાઈઓ? ક્યાં મુલાકાત થાય? ક્યાં કીડી કરી મેળાપ ભેરો થાવા ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ ખેદ છે રે. અતિ અણ મળ્યાનું અતિ અણ મળ્યાનું મળવું માઇક અમાઇક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉધારવાને કને રે. તઈએ થાય એનો મેળાપ જયારે નર તન ધરે નાથ. જયારે ભગવાન મનુષ્ય જેવા થઈને આવે તો જ એની સાથે મેળાપ થાય, તો જ એની સાથે આપણો સંબંધ બંધાય. પણ ભગવાન મનુષ્ય જેવા થઈને જયારે આવે
ત્યારે પોતાનું બધું જ ઐશ્વર્ય, પોતાનું સામર્થ્ય, પોતાનો પ્રભાવ, પોતાની શક્તિ બધું દાબીને આવે છે. બાકી કરોડ કરોડ સૂર્યનું તેજ એને એક એક રૂવાડે હોય ને એવા તેજ વાળા ભગવાન પૃથ્વી પર આવે. આ એક સૂર્ય સહન થતો નથી તો પહેલા તો આપણી આંખો જ મીંચાઈ જાય. આ હેલોજન અમે જોઈ શકતા નથી તો ભગવાન અમે ક્યાંથી જોવાય? એટલે ભગવાન પોતાનું સમગ્ર શક્તિ, ઐશ્વર્ય, સામર્થ્ય બધું જ દબાવીને આપણા જેવા થઈને આવે છે. કારણ કે આપણા જેવા થઈને આવે ને તો જ એને હેત થાય, તો જ એને હેત થાય. તમે ભારતનો સેનાપતિ હોય, એને અત્યારે શું નામ છે ભારતનો સરસેનાપતિ જે હોય તો એ ધારો કે હોય, એનો દીકરાનો દીકરો આવ્યો માર ચોન એવું કરે, આવું બટા આવું એવા એને ભલે ને તમે સૈનિકો પાસે તમે કેટલી દાદાગીરી હોય ખબર? આપણે ખાલી એનસીસી ના પેલા આવે છે પેલા એનસીસી ના પેલા એ કેટલી દાદાગીરી કરતા હોય. તો પછી આ તો હવે આખો સર સેનાપતિ હોય પણ એના દીકરા પાસે એ કે દાદા ઘોડો થઈ જાય તો ઘોડો થઈ જાય. બોલો, એ દાદા પાસે ઘોડો થઈ જાય અને પાછો બેહે, પાછો કપડે બગાડે, પાછો હોય માથે માથે બેઠો બેઠો તો કે શૂટ ના કરતા કઈ. કેમ કે જો મમ્મી આવી, તારી મમ્મી છે કે વાઈફ છે? હા સાચું બોલો એવું કે જો મમ્મી આવી લે, તારી મમ્મી છે કે વાઈફ છે? પણ છોકરા થઈ જાય, એ છોકરા જેવા થઈ જાવ એટલે મમ્મી આવ્યું, તારી મમ્મી નોય સમજતો ખરો. પણ શું કામ તમે એમ કહો છોકરાને જો તારી મમ્મી આવી એવું તમે કહો છો અત્યારે? એમ ક્યારે તમે જોજો, હવે તમે અનુભવ કરજો. તમે એવું ક્યારે તમારા દીકરા દીકરીને કીધું જો તારી મમ્મી આવી એવું કહો છો? મમ્મી આવી લો, એનો દાદો હોય ને ધારો કે છોકરાનો દાદો એ શું કે મમ્મી કહો કે નહીં, જો 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 મમ્મી આવી, જો પપ્પા આવ્યા. તમારા દીકરાને તમારા પપ્પા ક્યાં થઈ ગયા? દીકરો તો તમારો છે તો તમારા દીકરાને કહે જો પપ્પા આવ્યા, તમારા પપ્પા ક્યાં થઈ ગયા? પણ છતાં શું છોકરાઓ સાથે છોકરા જેવા થઈ ગયા. આપણે જો બાળકો સાથે બાળકો જેવા થઈ જાય ને તો બાળકોને આપણે યાદ થાય. એમ ભગવાન આ લોકની અંદર આવે છે ત્યારે આપણા જેવા થઈ જાય છે. પણ આપણા જેવા થઈ જાય એટલે આપણે શું માની લઈએ કે આપણા જેવા જ છે? પ્રશ્ન આ થાય છે ભગવાનને દુઃખ શું છે કે ઉપર ભગવાન આપણે પામી શકીએ એમ નથી, અણુમાં ભગવાન દેખાતા નથી, એટલે તો મુશ્કેલી છે. એટલે આપણા જેવા થઈને આવ્યા. હવે આપણા જેવા થઈને આવ્યા એટલે આપણા જેવા માની લીધા, બસ આપણા જેવા છે. અને આ લોકમાં આવે ત્યારે બાળક હોય ઘોડિયું બગાડે, કપડાં બગાડે, મમ્મીને ધાવે, તોફાન કરે, ધમાલ કરે, ભૂખ લાગે, તરસ લાગે, હાજા થાય, માંદા થાય, બધું આપણા જેવું જ હોય. અને આપણા જેવું જ હોય એટલે આપણે જેવું માની લઈએ છીએ. ભગવાન શ્રીજી મહારાજ અહીંયા એ કહે છે કે ભગવાન આ લોકની અંદર આવે છે, ભલે મનુષ્ય જેવા છે પણ કૈવલ્ય સ્વરૂપ છે, અક્ષરધામના પતિ છે, પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. મારો જન્મ દિવ્ય છે, મારું કર્મ દિવ્ય છે. કેમ જન્મ દિવ્ય છે? કારણ કે એ વાસનાને લીધે જન્મ્યા નથી, એ પોતાનું પ્રારબ્ધ ભોગવા માટે જન્મ્યા નથી. ને આપણે તો આપણા કર્મને લીધે જન્મ લીધો છે. આપણે જે પૃથ્વી ઉપર આવ્યા છીએ આપણા કર્મને લીધે આવ્યા છીએ. આપણા કર્મે આપણે ધક્કો માર્યો છે, વાસનાએ આપણે ધક્કો માર્યો છે જાય હેઠો પૃથ્વી પર. ભગવાને વાસના ધક્કો નથી માર્યો. ભગવાન પૃથ્વી પર આવ્યા છે કરુણાના વશ થઈને. ભગવાનનું જે ભક્ત વત્સલપણું છે, ભગવાનમાં જે કરુણા છે, ભગવાનમાં જે દયા છે, એ દયા ભગવાન ધક્કો મારે જાઓ ને તમારા ભક્તોને કંઈક સુખ આપો ને. તો એ શ્રીજી મહારાજે વાત કરી છે કાર્યને 5મા વચનમતમાં કે ભગવાન પૃથ્વી પર આવે છે ભક્ત વત્સલને લીધે. એક જીવો પ્રત્યેની કરુણા છે, જીવો પ્રત્યેની દયા છે. તો દયા અને કરુણાને વશ થઈને ભગવાન મનુષ્ય જેવા થઈને આવે છે. પણ મનુષ્ય જેવા થાય એટલે પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય બધું દાબીને વર્તે છે. એ ઘણી આમ ઐશ્વર્ય બતાવ્યા ન કરે. કોઈને બાયપાસ સર્જરી આવડતી હોય તો હાલતા ચાલતા જે કોઈ આવે એને તમે બાયપાસ સર્જરી કરતો જાય. હે એ જેટલા ભટકાય એટલે એ કાપતો જ જાય. એ જરૂર પડે છે બાયપાસ સર્જરી કરે, હાલતા ચાલતા ન કરે એમ. ભગવાન પાસે ઐશ્વર્ય તો છે જ, ભગવાન પાસે સામર્થ્ય તો છે જ, પણ હાલતા ચાલતા ચમત્કાર ન બતાવ્યા કરે. જયારે જરૂર પડે, જયારે ખરેખર સંજોગો આવે, કટોકટીનો પ્રશ્ન આવે ત્યારે ભગવાન એ કટોકટીના કાયદા જુદા હોય. એ હાલતા ચાલતા બધા કાયદા ન વાપર્યા કરે. એમ ભગવાન પાસે બધું સામર્થ્ય છે, બધી શક્તિ છે, બધો જ પ્રભાવ છે, બધી જ દિવ્યતા છે. પણ એ સામાન્ય સંજોગોની અંદર એ ઢાંકવાનો જ પ્રયત્ન હોય. થોડાક વર્ષો પહેલા ત્યાં પ્રમુખ સાહેબ મહારાજ આબુ ઉપર હતા 81ની સાલમાં. તો ત્યાં પેલું નખી તળાવ છે ને, નખી તળાવની બાજુમાં બંગલો હતો. એ બંગલામાં સ્વામીનો ઉતારો હતો. એટલે એમાં કંઈક વાત નીકળી કે ભગવાન અને સંત એમાં જે અક્ષરબ્રહ્મનું જે રૂવાડું છે ને, એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડે. એટલે સ્વામી એમ પોતાનું રૂવાડું પકડીને પૂછ્યું કે આમાં એક એક બ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડ દેખાય છે? આપણે તો મચ્છરે દેખાતા નથી, એક રૂવાડામાં બ્રહ્માંડ ક્યાંથી દેખાય? તો આપણે પેલા વિશ્વવિહારી સ્વામી છે ને અત્યારે ત્યાં ગાંધીનગરમાં છે,
એને કંઈક સામે તમે બતાવો તો દેખાડો ને, તો દેખાય ને. સામે કે જો દેખાય ને તો બધા આમ આમ કૂદીને પાછા બધા નખી તાળવામાં પડી જાવ, કે દેખાય સહન થયું જ નથી. ભગવાન જો સ્વરૂપ દેખાડે ને તો આપણાથી સહન થયું જ નથી, પણ છે બધું બતાવી શકે. કૃષ્ણ ભગવાને જ્યાં સુધી બતાવ્યું નહીં ત્યાં સુધી કોઈને ખબર નહોતી. કૃષ્ણ ભગવાને પોતાના મોઢામાં આખું બ્રહ્માંડ બતાવ્યું. કીધું જો તારો દીકરો એટલે જશોદાને કહે ધૂળ ખાય છે, તો કે ના ધૂળ મારો દીકરો તો કે ફરિયાદ કરી ધૂળ જ ખાય છે. અને એટલે બેટા મોઢું ખોલજે. મોઢું ખોલ્યું તો એટલો પ્રકાશ બતાવ્યો તો જશોદા મેં તો ગભરાઈ ગયા કે મારો દીકરા આ ધૂળ ક્યાં છે. હવે એના એટલા મોઢામાં આખું આખું બ્રહ્માંડ બતાવે એ ભગવાનની શક્તિ છે. આપણે ભાગવતમાં ગપ્પુ જ મનાય, ગપ્પુ ન યાર. પણ કેવનું તાત્પર્ય એટલું છે કે ભગવાન આ લોકમાં આવે છે ત્યારે આપણા જેવા થઈને આવે છે, એના માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. જો આપણા જેવા ન થાય તો આપણને એની યારે સુખ ન આવે. હવે આપણું કમ્પલસરી સબ્જેક્ટ શું કે એમાં દિવ્ય ભાવ રાખવો. એ ભગવાન દિવ્ય જ છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ દેહમ ત્યક્ત્વા પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. કૃષ્ણ ભગવાન કહે છે કે મારો જન્મ દિવ્ય છે, મારા કર્મ પણ દિવ્ય છે. કેમ? કર્મ આપણા જે કર્મ છે, આપણે લૌકિક વાસનાઓ, લૌકિક આપણી ઈચ્છાઓ, લૌકિક આપણી અપેક્ષાઓ, આપણા સ્વાર્થ માટે આપણા બધા જ કર્મ હોય છે. ભગવાનને સ્વાર્થ માટે કોઈ કર્મ નથી. તમે જો કૃષ્ણ ભગવાને કંસને માર્યો ખરો, પણ એને રાજગાદી પોતે ના લઈ લીધી. એને એ જે હતું એને આપી દીધું. રામ ભગવાને રાવણને માર્યો ખરો, પણ એને ગાદી પોતે ના લઈ લીધી. નહીં તો અત્યારે બધા જે તમે મુસ્લિમો જેમ જેમ આપણા દેશમાં આવ્યા, આપણા અહીંના રાજન મારી મારીને પોતે ચડી બેઠા. અંગ્રેજો તો ખાલી ધંધો જ કરવા આવ્યો હતો, વેપાર કરવા માટે એમ તો મારા વડે ચડી બેઠા. તો ભગવાનને કોઈ સત્તા નથી જોતી, ભગવાનને કોઈ સંપત્તિ નથી જોતી. એ તો અસુરનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. એને કોઈ સ્વાર્થ નથી. એ તો ભક્તોની ભક્તિને વશ થઈને ભક્તિનો સ્વીકાર કરે છે. પણ આપણને એવું લાગે કે ભાઈ આ આપણા જેવા છે, આપણી જેમ ખાઈ પીએ ઊંઘે જાગે બધું જ આના જેવું લાગે. પણ જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ દેહમ ત્યક્ત્વા પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. કે જે મારું સ્વરૂપ આ દિવ્ય છે, મારા કર્મ દિવ્ય છે. કૃષ્ણ કહે છે કે જો એ મને આ રીતે જાણશે તો એ દિવ્ય થઈ જશે. શ્રીજી મહારાજ આદ્વચરમતમાં આ જ વાત કરે છે કે ભગવાનનું જે અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે એવું ને એવું જ આ સ્વરૂપ છે. એવું જે સમજશે, એવું જે માનશે એને પરમ પદની પ્રાપ્તિ થશે. એ માયાને તરીને ભગવાનના ધામની ગતિ થશે. તો આપણી સાધનામાં અતિ અગત્યની વાત આવ હોય તો ભગવાન કે ગુણાતીત સત્પુરુષ જયારે પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એમ